ડીસા નગરપાલિકા બે જૂથમાં વહેંચાઈ જતા આખરે મનમાનીનું કારણ બતાવી 17 સભ્યોએ એકી સાથે રાજીનામા પડતા ડીસા રાજકારણમાં હડકંપ મચ્યો। ડીસા નગરપાલિકામાં બે જૂથમાં વહેંચાઈ જતા આખર મનમાનીનું કારણ બતાવી 17 સભ્યોના એક સાથે રાજીનામા પડતા ડીસાના રાજકારણમાં હડકંપ। ડીસા પાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેન દવે બન્યા ત્યારથી બીજું જૂથ એમને હટાવવાની રાહ જોતું હતું। સમય દિશા અને દશા જોઈ એક સાથે 17 સભ્યોએ પ્રમુખ અમારી વાત સાંભળતા નથી, મનમાની ચલાવે છે, અમને વિશ્વાસમાં લેતા નથી, ચોમાસું હોવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, પ્રમુખ સભ્યો અને કમિટી ચેરમેન સાથે સંકલનમાં ન રહેતા હોવાનું કારણ ધરી એક સાથે 17 રાજીનામા પડતા રાજકારણમાં ગરમાવો આવે છે। સમગ્ર ઘટના બે મોટા રાજકીય આગેવાનોના બે જૂથના કારણે બની હોવાની ચર્ચાઓ છે। ત્યારે ભાજપ મોવડી મંડળ આ બાબતે શું નિર્ણય લે છે એ ચર્ચાનો વિષય છે। રાજીનામાના મંજૂર કરવામાં આવે છે કે પછી ધીના ઠામમાં ઘી ઠરે છે એ જોવાનું રહ્યું। નગરપાલિકાના 17 વિવિધ ચેરમેનો રાજીનામા આપ્યા અને એને સમર્થકો કુલ 25 થી 26 જણાએ એ રાજીનામા ધરી દીધા છે। પ્રમુખ શ્રી જ્યારના પ્રમુખ બન્યા છે ત્યારના આજ દિન સુધી જે પાર્ટીનો અમારે નીતિ નિયમ છે, પ્રી બોર્ડ બોલાવું, બોર્ડ પણ બોલાવતા નથી, ગમે ત્યારે બોર્ડ બોલાવે ત્યારે હું ઉપપ્રમુખ તરીકે પક્ષના નેતાને કોઈને પણ ધ્યાનમાં લીધા વગર એજન્ડા બહાર કાઢી દે। જ્યારે એજન્ડા મને મળે ત્યારે મને ખબર પડે છે। આજે ડીસા શહેરમાં જે વિવિધ જગ્યાએ કેમેરા એટલા સમયથી બંધ પડ્યા છે, અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, છતાં પણ ધ્યાન રાખતા નથી। કેટલાક બિલ્ડિંગો કાયદેસર મંજૂરી લીધેલી છે, છતાં એવી બિલ્ડિંગોને પણ ખોટી એમના ઇશારાથી નોટિસો અપાવાય છે અને ખોટું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। અને દરેક ચેરમેનો પોતાનું જ્યારે કામ રજૂ કરે છે તો કર્મચારીઓ સ્પષ્ટ કહે છે કે પ્રમુખશ્રી અમને ના પાડી છે, તમારું કામ નહીં થાય, તો વારંવાર અમે હેરાન થતા હતા। એના કારણે ન છૂટકે આજે અમારે રાજીનામા ધરી દેવા પડ્યા અને અમને વિશ્વાસ છે પૂરેપૂરો ન્યાય મળે એવી અમે ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખીએ છીએ। પ્રમુખની હાજરીમાં ચીફ ઓફિસરે કેબિન બંધ કરાવી, હા, એ દિવસે પ્રમુખ પણ એમના પતિ પણ હાજર હતા અને ચીફ ઓફિસરે જાહેર જનતા માટે જે નગરપાલિકા ખુલ્લી રહે એના રજિસ્ટરના લોક મારી દીધા। એ ડીસાના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બનાવ બન્યો, એ પણ એક ખરેખર ખોટું થયેલું હતું। આજ રોજ ડીસા નગરપાલિકામાંથી અલગ અલગ કમિટીના 17 ચેરમેનોએ પોતાના પદ ઉપરથી રાજીનામા આપ્યા છે અને સાથે તેના સમર્થનો રાજીનામા આપ્યા છે કે પ્રમુખશ્રી દ્વારા, સંગીતાબેન દવે દ્વારા આજ દિન સુધી પક્ષના નેતા, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન કે અન્ય કોઈ પણ ચેરમેનો છે એમને વિશ્વાસમાં લીધા વગર બોર્ડ બોલાયા છે, એજન્ડા નીકાળ્યા છે, ક્યારે એમને સાથે રાખ્યા નથી। પ્રી બોર્ડ બોલાવવાનો જે ભારતીય જનતા પાર્ટીનો નીતિ નિયમ છે, ક્યારે પણ પ્રી બોર્ડ પણ બોલાવ્યા નથી। અને પ્રમુખશ્રી આપ નગરપાલિકાના સીસી કેમેરા દ્વારા પણ જોઈ શકો છો કે મહિનામાં એક અઠવાડિયું પણ પ્રમુખ આવતા નથી, એમના પતિશ્રી આવે છે અને બેન આવે તો અડધો કલાક આવીને એમ જતા રહે છે, જેના કારણે આખા નગરપાલિકાના કર્મચારીઓ પણ દરેક રૂમ ખાલી જોવે છે। આજ દિન સુધી નગરપાલિકાનો વહીવટ પાલિકા ઓફિસમાં નથી થતો, તમામ ફાઇલો, તમામ એજન્ડા, તમામ સહીઓ પાલિકામાં થતી નથી, અન્ય કોઈ શોપિંગ બધો વહીવટ ચાલે છે અને ક્યારે પણ બેને કોઈ ચેરમેનોને વિશ્વાસમાં લીધા નથી। છેલ્લા કેટલા સમયથી ડીસા શહેરમાં વેપારી ના માણસોએ બિલ્ડિંગના કાયદેસર મંજૂરી લીધી છે, નગરપાલિકાએ એમને મંજૂરી આપી છે, અત્યારે એમના ઇશારાથી કેટલાય બિલ્ડરોને હેરાન કરવામાં આવે છે અને ખોટી નોટિસો આપવામાં આવે છે। ડીસાની ચારે મકા અત્યારે કચરાના ઢગ સવાઈ ગયા છે। પ્રમુખશ્રીને અમે જાણ કરીએ તો તમારે શું, કોઈ કર્મચારીને કામ ફળાઈએ, કામ માગીએ તો કે પ્રમુખશ્રી ના પાડી છે, અમારું કામ નથી કરવાનું, તો ના છૂટકે અમે કેટલીક પ્રદેશમાં, જિલ્લામાં અને ડીસા શહેર સંગઠનને પણ વારંવાર રજૂઆત કરી છે, ના છૂટકે આજે અમારે બધાએ આ પગલું ભરવું પડ્યું અને અમને અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટી કે અમને પૂરેપૂરો ન્યાય આપશે અને આમાં પૂરેપૂરું પાર્ટી પોતે ચકાસી અને અમને ન્યાય આપે એવો મને વિશ્વાસ છે। અને આ રાજીનામા જે આપે આપણા સદસ્ય, તેનું કોઈ કારણ? બસ આ જ પ્રમુખ પોતાની સમુખશાહી ચલાવતા હતા, ભ્રષ્ટાચાર સિવાય કોઈ એમનો એજન્ડા જ નહોતો, વિકાસના કોઈ એમના મુખ્ય
આજ દિન સુધી ક્યારેય બોલ્યા નથી.